રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર બંધનની અનોખી ઉજવણીનો તહેવાર છે। જન્મથી ભેગા રહેલા ભાઈ બહેન મોટા થઈને ગમે તે ખૂણે વસે, રક્ષાબંધનમાં બહેન તેના ભાઈને રાખડી તો પહોંચાડે જ। રક્ષાબંધનના પર્વ પર રાખડી બાંધીને બહેન ભાઈ પાસેથી તેની રક્ષા કરવાનું વચન લે છે। પણ જો ભાઈ જેલમાં હોય તો એ બહેનના દિલમાં એક કમી રહે કે ભાઈ સાથે રક્ષાબંધનની ઉજવણી ન થઈ શકી। બસ એ બહેનને આ દુઃખ ન થાય તે હેતુસર અમદાવાદમાં સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવાની પૂરતી વ્યવસ્થાઓ થઈ, જે ઉજવણીમાં બહેનોએ જેલમાં કેદ તેમના ભાઈઓને રાખડી તો બાંધી જ, સાથોસાથ ભાવુક દ્રશ્યો પણ સર્જાયા। हे मारा वीरा, તું સદાય સુખી થા। હે મારા વીરા, ઈશ્વર તારા જીવનના બધા દુખડા હરી લે। હે મારા વીરા, તું 100 વર્ષ જીવે અને જીવનમાં ખૂબ સફળ થાય। આ આશીર્વાદ અને પ્રાર્થના એક બહેન રક્ષાબંધનના પવિત્ર પર્વ પર તેના વાલા વીરા માટે કરતી હોય છે। રાખડી બાંધીને સદાય તેનો ભાઈ તેની રક્ષા કરશે તે વચન લેતી હોય છે। પણ આ દ્રશ્યો જુઓ। આ બહેનો તેમના ભાઈને રોજ ન મળી શકે, ન તેમની સાથે વાત કરી શકે, ન તેમને જોઈ શકે છે, ન તેમને એ વાતનો ખ્યાલ હોય છે કે એમનો ભાઈ કેમ છે, શું કરે છે, સ્વસ્થ છે કે નહીં। આ બહેનોએ તો જાણે આશા જ મૂકી દીધી હતી કે રક્ષાબંધન જેવા તહેવારની તેઓ પણ ઉજવણી કરી શકશે, કારણ કે તેમનો ભાઈ તો જેલમાં કેદ થઈ ગયો છે। પણ અમદાવાદ સાબરમતી જેલમાં એવી વ્યવસ્થાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ થઈ, જેમાં એ બહેનો પોતાના ભાલા વીરાને રાખડી બાંધવા પહોંચી શકી। આજે રક્ષાબંધન નિમિત્તે અમદાવાદની સેન્ટ્રલ જેલ ખાતે વહેલી સવારથી જ ભાઈઓને બહેનો રાખડી બાંધવા માટે સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી હતી અને લગભગ 2 કલાકની લાંબી લાઈનો લગાવ્યા બાદ લગભગ 5000 જેટલી બહેનોને પોતાના ભાઈને ક્ષણભર મળીને રાખડી બાંધવાનો અવસર પ્રાપ્ત થયો હતો। ત્યારે રાખડી બાંધતી વખતે અને મોં મીઠું કરાવતી વખતે ભાઈ અને બહેન બંનેની આંખોમાંથી પ્રેમ અને વિરહના આંસુ વહી ગયા હતા। ત્યારે જેલમાં પણ સમગ્ર વાતાવરણ ભાઈ અને બહેનના પ્રેમથી ગમગીન બની ગયું હતું। આજે હું અહીંયા મારા કઝિન બ્રધરને મળવા આવી છું। એકચ્યુઅલી બહુ દિવસથી અહીંયા છે તો અમે મળી નતા શકતા, પણ આ પવિત્ર તહેવાર જે છે રક્ષાબંધનનો, એ દિવસે પોલીસે બહુ સારું મેનેજમેન્ટ કરેલું છે અમારા માટે કે બધી જ બહેનોને પોતાના ભાઈઓને રાખડી બાંધવાનો મોકો આપી રહ્યા છે અને પર્સનલી મળવા દઈ રહ્યા છે। તો થેન્ક યુ સો મચ ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ। જેલમાં કેટલાક કેદીઓ તો 18 વર્ષથી કેદ છે, જેમને પોતાની બહેનોને મળવા માટે આ જ દિવસ મળે છે। અફસોસ કરે છે તેઓ, સમજી ગયા છે તેઓ કે ગુનાઓ કરવાથી પરિવારથી દૂર થઈ જવાય છે, એટલે જીવન બરબાદ કર્યું જ કહેવાય છે। યુવાનોને સમજાવી રહ્યા છે કે અમારી રાહે ન જતા આ વિરહનું દુઃખ સહન નહીં થાય। છેલ્લા 18 વર્ષથી છું મારી બેન રાખડી બાંધવા અહીં આવે છે અને હવે પછી કોઈ આવે નહીં, હે ને। બીજું શાંતિપૂર્વક બધી હારી રહું છું। લોકોને હવે કે ગુનો ને કરશો નહીં। હવે ખરાબ લાગે। છેલ્લા 18 વર્ષથી અહીંયા બંધનમાં કામ કરાવે, રાખડીઓ બંધાવા બેન પાયા આવે છે 200 કિલોમીટરથી બાંધવા। જેલ પ્રશાસન દ્વારા કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી એ પણ સાંભળો। રક્ષાબંધનના પ્રસંગે તો આ પાવન પ્રસંગ ઉપર લગભગ 3000 થી 5000 બહેનો અને ભાઈઓ પણ મહિલા જેલ ઉપર અને પુરુષ જેલ ઉપર બધી જેલ ઉપર ભાઈઓ અને બહેનો આવ્યા છે અને રાખી બાંધવા માટે આવી છે। અને આ પ્રસંગે દરેક વર્ષે અમે લોકો પાણી, પંખા, શૌચાલય અને બધી વ્યવસ્થા મીઠાઈની પણ કરીએ છીએ। આ વર્ષે સ્પેશિયલ ડીજીપી પ્રિઝન શ્રી ડોક્ટર કેલન રાવ શ્રીના માર્ગદર્શન હેઠળ છોડના રોપાનું પણ આયોજન કરવામાં આવ્યું છે।
જે વીર પસલી રીતે ભાઈઓ દ્વારા બહેનોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે અને આ છોડનું રોપા હું માનું છું કે પ્રેમ, સ્નેહ અને પર્યાવરણની તરફ આપની જિમ્મેદારીના પ્રતીક બની રહેશે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર બહેનને તેના જેલમાં કેદ ભાઈને મળવા મળે, તેની સાથે કેટલીક મિનિટો વિતાવવા મળે, તેના આશીર્વાદ પ્રાપ્ત થાય. એ ભાઈ ભલે જેલમાં કેદ છે પણ તે સ્વસ્થ રહે, ઈશ્વર તેને દરેક સંઘર્ષમાં મજબૂત રાખે તેવા આશીર્વાદ આપવાની તક પ્રાપ્ત થાય તો એ બહેન માટે પણ આજનો દિવસ જાણે ઈશ્વરના આશીર્વાદ સમાન જ બની જાય. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.